હાલ અમદાવાદથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। વાસણાથી જુહાપુરા જવાના રસ્તા પર કાર ચાલકે બેફામ રીતે કાર ચલાવતા અનેક લોકોને કચડી દીધા છે। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે। હાલમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને અકસ્માતની ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। જો કે પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને લોકોને ટોળા વિખેરીને સમગ્ર બનાવ અંગે તપાસ હાથ ધરી છે। આ ઘટના બાદ સ્થળ પર એકઠા થયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। આ અકસ્માત બાદ લોકોએ કાર અટકાવીને કારમાં તોડફોડ પણ કરી હતી અને અકસ્માત બાદ લોકોના ટોળાએ કાર ચાલક ઉપર પણ હુમલો કર્યો હતો। સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો, જેમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની હાથ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ અકસ્માતને લઈને મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી અને કાર ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેના કારણે વિફરેલા ટોળાએ તેની કાર પર હુમલો કરી દીધો અને સાથે જ કાર ચાલક પણ પર હુમલો કર્યો હતો, જેના કારણે કાર ચાલકનું કરુણ મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે। આ પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે કાર ચાલક ત્યાં મૃત હાલતમાં હતો અને કાર ચાલક નીચે જમીન પર મૃત હાલતમાં પડ્યો હતો, સાથે જ તેની કારના કાચ પણ તૂટેલા હતા અને સમગ્ર મામલે પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।